નમસ્કાર, હું સીધા આપનું સ્વાગત કરું છું ઝીરો ઓવર કાર્યક્રમમાં. ઝીરો ઓવર કાર્યક્રમ એટલે એક એવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં એક સબ્જેક્ટ નક્કી કરી ત્યારબાદ જુદા જુદા એક્સપર્ટ્સને બોલાવી ડિબેટ કરતા હોઈએ છીએ, ચર્ચા કરતા હોઈએ છીએ અને પ્રયત્ન એવો કરીએ છીએ કે સમગ્ર ડિબેટના અંતે કોઈ નિષ્કર્ષ સુધી પહોંચે, કોઈ કન્ક્લુઝન પર પહોંચે. અને તેવો જ પ્રયત્ન જ્યારે આજે કરવા જઈ રહ્યા છે. આજના સબ્જેક્ટ પર આવજો. આજના સબ્જેક્ટનું ટાઇટલ લેવામાં આવ્યું છે કે કેવું હોવું જોઈએ બજેટ. આવનારા થોડા જ દિવસોમાં એટલે કે થોડા કલાકોમાં બજેટ આવવાનું છે 1 ફેબ્રુઆરીએ. એના પછી 5 રાજ્યોની વિધાનસભાનું ઇલેક્શન છે. તો આ બજેટમાં ખાસ કરીને જે કિસાનો, ફાર્મર્સ જે નારાજ છે સેન્ટ્રલ ગવર્મેન્ટથી, એમને ખુશી મળશે કે કેમ બજેટથી લઈ. સાથે જ એમએસએમઈ ખૂબ જ મોટું સેક્ટર, ખૂબ જ મોટો વર્ગ એમાં જોડાયેલું છે. એમના માટે કેવા પ્રકારના પ્રોવિઝન્સ હશે. ક્યાંક એટીસી એટીડીમાં પણ 50,000ની લિમિટને લાખ સુધી કરવાની કદાચ વાત સંભળાઈ રહી છે. કેવા કેવા પ્રકારના બજેટમાં જોગવાઈઓ હશે, એ જોગવાઈઓથી સામાન્ય જનતાને લાભ થશે કે કેમ, ખેડૂતોને, ગરીબોને, ઉદ્યોગપતિઓને આ તમામને લાભ થશે કે કેમ, આ અંગે ચર્ચા કરવાની છે. ખાસ કરીને સૌથી મહત્ત્વની બાબત એ છે કે આવનાર ઇલેક્શન એટલે કે 5 વિધાનસભાની ચૂંટણી છે, એના પછી બીજા 3 વિધાનસભાની મતલબ અલગ અલગ સ્ટેટની ઇલેક્શન્સ આવી રહ્યા છે. આની વચ્ચે આ બજેટથી બહુ મોટી ઇમ્પેક્ટ પડી શકે એવી શક્યતાઓ છે. અને આ બજેટમાં સામાન્ય લોકોને સ્પર્શે એવી બાબતો કદાચ હોય તેવું અનુમાન જોવાઈ રહ્યું છે. અને આ જ અંગે મારી જોડે ચર્ચા કરવા માટે જોડાયા છે ડૉક્ટર હેમંત શાહ કે જેઓ અર્થશાસ્ત્રી છે, સાથે જ ચિંતનભાઈ પટેલ કે જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, અને અર્પણ શાહ કે જેઓ ગાર્મેન્ટ એસોસિએશન સાથે સંકળાયેલા છે, એના પ્રતિનિધિ છે. આપ તમામનું સ્વાગત છે. સૌથી પહેલાં હેમંતભાઈ, મારે આપની પાસે આવું છે. હેમંતભાઈ, તમારા મતે, કેમ કે પાછળ ઇલેક્શન છે, એટલે આ બજેટ કેવું હશે? સામાન્ય વ્યક્તિને સ્પર્શે, ખાસ ખેડૂત વર્ગ, કેમ કે જે આંદોલન થયું હતું એનાથી નારાજગી જોરદાર છે. અને કદાચ આ જ યુપીના ઇલેક્શનના કારણે અને આ 5 વિધાનસભાના કારણે જ એને રિપીલ કર્યા છે. તો શું ખરેખર કિસાનોને સ્પર્શતા મુદ્દા હશે? રેલવેને લઈને શું વાત હશે? એમએસએમઈને લઈને શું હશે? અત્યારનું આપણું અર્થતંત્ર જે રીતે કોરોનાના કારણે ઘણું બધું ડિસ્ટ્રોય થઈ ગયું છે, શું એને રિકવર કરવા માટેની સ્ટ્રેટેજી હશે કે કેમ? હેમંતભાઈ, મને એવું લાગે છે કે સરકારે જે રીતે કોરોના મહામારીને પરિણામે દેશના અર્થતંત્રને ભારે મોટા પ્રમાણમાં સહન કરવું પડ્યું છે, તો એમાંથી બહાર લાવવા માટે જે કામ નિષ્ઠાપૂર્વક અને ગંભીરતાપૂર્વક કરવું જોઈએ એ એણે કર્યું નથી. દાખલા તરીકે નાણાપ્રધાને 20 લાખ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું હતું અને એ પછી બીજા 3 લાખ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું હતું. એટલે કુલ 23 લાખ કરોડ રૂપિયાનું પેકેજ જે વર્ષે જાહેર કરેલું, એ વર્ષમાં બજેટ વધારીને એમણે કેટલું કર્યું? તો કે 30 લાખ કરોડ રૂપિયાનું બજેટ હતું, એ વધારીને એમણે 34,50,000 કરોડ રૂપિયાનું બજેટ કર્યું. એટલે ખરેખર તો એમણે 4 લાખ કરોડ રૂપિયા જ વધારે ખર્ચ્યા, એનાથી વધારે નહીં. અને બજેટ અને જાહેરાત કરી હતી એમણે 23 લાખ કરોડ રૂપિયાની. પછી આ વર્ષે જે બજેટ આવ્યું એ 34,83,83,000 કરોડ રૂપિયાનું આવ્યું. એટલે ગયા વર્ષ કરતા ખર્ચમાં માત્ર 33,000 કરોડ રૂપિયાનો વધારો કરવાનો નક્કી કર્યો. હવે આ જે આંકડા છે એ આંકડા એવું બતાવે છે કે સરકાર ખરેખર જે ક્ષેત્રોમાં ખર્ચ કરવું જોઈએ એ ક્ષેત્રોમાં ખર્ચ કરવાને માટે તૈયાર નથી. આ મને લાગે છે કે બહુ જ ગંભીર બાબત છે. કોરોના મહામારીના પરિણામે ગયા વર્ષે જે રાજકોષીય ખાધ હતી, એ રાજકોષીય ખાધ 9.5% જેટલી અંદાજવામાં આવી હતી સુધારેલા અંદાજ મુજબ, અને ચાલુ વર્ષે 6.8% જેટલી અંદાજવામાં આવી. મને એમ થાય છે, અર્થશાસ્ત્રના એક વિદ્યાર્થી તરીકે કહું છું, હું કઈ બહુ મોટો અર્થશાસ્ત્રી છું નહીં, પણ એટલું ચોક્કસ કહું કે ફિસ્કલ ડેફિસિટ એટલે રાજકોષીય ખાધ વધે તો એની ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે રાજકોષીય ખાધ ત્યારે વધે છે કે જ્યારે સરકાર દેવું લઈને ખર્ચ કરે છે. તો આ દેશના ધનવાનો, એ જેમની સંખ્યા લગભગ 40 કરોડ રૂપિયાની આસપાસ છે, તો આ 40 કરોડ લોકો એ તમને દેવું આપવાને માટે તૈયાર જ છે. બેંકો પાસેથી પણ દેવું લઈ શકાય એમ છે. બેંકો પાસે ખૂબ મોટા પ્રમાણમાં અત્યારે
કરન્સી ડિપોઝિટ્સ પડેલી છે. લગભગ 156 લાખ કરોડ રૂપિયાની ડિપોઝિટ્સ બેંકો પાસે પડેલી છે. તો બેંકો પાસેથી, લોકો પાસેથી દેવું લઈને એ રકમનું ખર્ચ એ સામાન્ય લોકોના માટે કરવું જોઈએ. દાખલા તરીકે 2 વર્ષ પહેલા, એટલે કોરોના હતો તે કાળ દરમિયાન 2020ની વાત કરું છું, કે જયારે નવી શિક્ષણ નીતિ જાહેર કરવામાં આવી ને એમાં એમ કહેવામાં આવ્યું કે શિક્ષણને માટે અમે જીડીપીના 6% જેટલું ખર્ચ કરીશું. એ પછી ગયા વર્ષનું બજેટ આવ્યું. આંકડો શું બતાવે છે? આંકડો એવું બતાવે છે કે 0.5% કરતા ઓછું ખર્ચ કર્યું. એટલે તમે નીતિ કરો છો 6% અને બજેટમાં ખર્ચ કરો છો 0.5%. તો તમારે એ નક્કી કરવું પડે કે તમારે ખરેખર જે નીતિને અનુસરવાનું છે કે નથી અનુસરવાનું. એક બીજો અગત્યનો મુદ્દો મારે કહેવો છે. આ બહુ સામાન્ય મુદ્દાઓ લાગે છે, પણ મને લાગે છે કે બજેટમાં સામાન્ય રીતે ટીવી ઉપર અને છાપાઓમાં જે ચર્ચા આવે છે ને એ માત્ર આવક ના સંદર્ભમાં આવે છે. એટલે કે કયા વેરામાં વધારો થયો, કયામાં ઘટાડો થયો, કઈ વસ્તુ સસ્તી થશે, કઈ વસ્તુ ઓછી થશે, અને કયા વેરામાં, ખાસ કરીને આવક વેરામાં સ્લેબ કેટલો ઊંચો ગયો ને એમાં કઈ રાહતો આપવામાં આવી ને કઈ કપાતોમાં રાહતો આપવામાં આવી. બસ આવી જ બધી વાતો થાય. પણ આ દેશનું 35 લાખ કરોડ રૂપિયાનું બજેટ એ શામાં ખર્ચાય છે અને કેવી રીતે ખર્ચાય છે એને વિશે બહુ ચર્ચા થતી નથી. એટલા માટે મારે આ નુક્તેચીની કરવી પડે છે. દાખલા તરીકે મનરેગા 2005 નો કાયદો. એક મિનિટ આપણે અટકાઈશ. એક્ઝેક્ટલી એ જ પોઈન્ટ મારો નેક્સ્ટ હતો કે યુએસ, ચાઇના કે અધર જે ડેવલપ કન્ટ્રી છે એ એમની આવકમાંથી કેટલા % હેલ્થ સિસ્ટમ, એજ્યુકેશન સિસ્ટમ, ડિફેન્સ સિસ્ટમ, એમએસએમઈ સેક્ટર, આ બધી ઇન્ડસ્ટ્રીઝમાં એ લોકોનો કદાચ તમારી જોડે ડેટા હોય અને કદાચ કોઈક એનાલિસિસ કે કોઈક આપનો સર્વે બોલતો હોય કે આટલા % એ લોકો સ્પેન્ડ કરે છે આ વસ્તુઓ માટે, હેલ્થ માટે, એજ્યુકેશન માટે, ડિફેન્સ સેક્ટરને લઈને, અને ઇન્ડિયા કઈ રીતે કામ કરી રહ્યું છે મતલબ અત્યાર સુધી, અને આ બજેટમાં આપની શું આશા છે હેમંતભાઈ? જુઓ, અગત્યનો મુદ્દો એ છે કે દુનિયાના ઘણા બધા દેશો એવા છે કે જે પોતાના શિક્ષણને માટે ઘણું મોટું ખર્ચ કરે છે. જીડીપીના 7% અને 8% જેટલું ખર્ચ કરનારા દેશો પણ છે. યુરોપ અને અમેરિકામાં અત્યારે એટલું મોટું ખર્ચ કરવાની સરકારને જરૂર નથી, કારણ કે શિક્ષણના ક્ષેત્રમાં ઘણું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થઈ ચૂક્યું છે. અહીંયા તો બ્લેકબોર્ડની ખામી છે, બેન્ચની ખામી છે, ઓરડાની ખામી છે. પહેલા એ તો પૂરી કરો, પછી તમે અમેરિકા અને યુરોપ સાથે એની સરખામણી કરો. તમે એમ કહો છો જયારે નીતિમાં કે અમે શિક્ષણ પાછળ 6% જેટલું ખર્ચ કરીશું જીડીપીના, તો તમે 6% જેટલું કરી બતાવો. નીતિ જાહેર કર્યા પછી એક બજેટ આવ્યું ગયા વર્ષનું, એટલે આ વર્ષે જે બજેટ ચાલુ છે એની વાત કરું છું. એમાં તમે 0.5% જેટલું ખર્ચ કરો છો. રાજ્ય સરકારોના ખર્ચને જો તમે ઉમેરો તો વધુમાં વધુ થઈને 4% જેટલું થાય. આટલા વર્ષો સુધી તમે 6% જેટલું ખર્ચ નથી કર્યું જીડીપીના માટે. શિક્ષણની આ હાલત છે, એટલે 6% કરતા પણ વધારે ખર્ચ કરવાની આવશ્યકતા છે. મારે તમને એક બીજી વાત પણ કહેવી છે. 2017માં ભારત સરકારે રાષ્ટ્રીય આરોગ્ય નીતિ જાહેર કરી. આ નીતિમાં એમ કહેવામાં આવ્યું કે અમે 8% જેટલું ખર્ચ, બજેટના 8% જેટલું ખર્ચ અમે આરોગ્ય પાછળ ખર્ચીશું. ખર્ચાય છે કેટલું? લગભગ 4.5 થી 5%. અને આરોગ્યનું ખર્ચ એટલે શું એ સમજવાની જરૂર છે. હું બીમાર પડું અને હોસ્પિટલમાં જઉં અને સારવાર લઉં, એને માટે જે ખર્ચ થાય ને એને આરોગ્યનું ખર્ચ કહેવાય. શહેરોમાં રસ્તાની સફાઈ થાય એને આરોગ્યનું ખર્ચ ના કહેવાય, ભલે એ આરોગ્ય ઉપર અસર કરતી હોય. એટલે આરોગ્યને માટે જે ખર્ચ થવું જોઈએ તે પણ નથી થતું. આ કોરોના મહામારીના ગાળા દરમિયાન પણ નથી વધ્યું. એટલે ચિંતાનો મુદ્દો એ છે કે આપણી જે માનવ શક્તિ છે એનો જ આપણે પૂરતા પ્રમાણમાં ઉપયોગ નથી કરી રહ્યા, અને એ માનવ શક્તિનો આપણે વિકાસ નથી કરી રહ્યા. એટલે મને એમ લાગે છે કે એના વિશે જરા ગંભીરતાથી વિચારવાની આવશ્યકતા છે. અને સરકાર ભલે ધનવાન લોકો પાસેથી દેવું લે અને એમને વ્યાજ ચૂકવે, વાંધો નહીં. મને દેવાની ચિંતા જ નથી કે દેવું સરકારનું કેટલું છે. સવાલ એ થાય છે કે એ દેવું દઈને સરકાર ક્યાં વાપરે. એટલે જો તમે બહુ મોટા બિગ ટિકિટ પ્રોજેક્ટ, દાખલા તરીકે બુલેટ ટ્રેન જેવા કે સરદારના પૂતળા જેવા કે પછી એક્સપ્રેસ વે જેવા મોટા મોટા પ્રોજેક્ટ માટે જો તમે પૈસા ખર્ચવાના હો, તો જે નાના ઉદ્યોગો છે, એમએસએમઈ છે, અસંગઠિત ક્ષેત્રમાં જે 45 કરોડ લોકોને રોજગારી મળે છે ને જે વારંવાર બેકાર થઈ જાય છે, જેમની નોકરીની કે કામની કોઈ સલામતી નથી,
એમને માટે શું પૈસા ખર્ચવામાં આવી રહ્યા છે? એમએસએમઈ ના મિત્ર અહીંયા હાજર છે, એ પોતે જ જણાવે કે એમએસએમઈ ને માટે કોરોના કાળમાં જેટલા પણ પેકેજ જાહેર થયા એમાંથી કેટલા એમએસએમઈ ને લાભ મળ્યા. તો જે 10 જણાને 15 જણાને 20 જણાને રોજગારી આપે છે અને ધંધો કરે છે, એને તમે કેટલા પ્રમાણમાં રાહત આપો છો અને એ ઉદ્યોગો ફરીથી બેઠા થાય એને માટે કેટલી ચિંતા કરવો જોઈએ, એ મને લાગે છે કે વધારે મહત્વનો મુદ્દો છે. અસંગઠિત ક્ષેત્રના લોકો જી ખૂબ મોટા પ્રમાણમાં રોજગારી મેળવે છે. મેં તમને કહ્યું એમ એ આંકડો 45 કરોડનો છે. હવે એમાંથી લગભગ 35 થી 40 કરોડ લોકો એવા છે કે જે રોજનું કમાય છે અને રોજ ખાય છે. એમની સામાજિક સલામતીનું શું? આપણે બધી જાત જાતની યોજનાઓ કરેલી છે, પણ આ યોજનાઓ એ લોકો સુધી પહોંચી નથી. આ એક હકીકત છે અને કોરોના કાળમાં એમની હાલત બહુ જ બદતર થઈ ગઈ છે. મને લાગે છે કે ગયા વર્ષે પણ સ્થળાંતરિત મજૂરોને માટે કશું જ બજેટમાં જાહેર કરવામાં આવ્યું નહોતું. આ વર્ષે પણ જાહેર કરવામાં આવશે કે કેમ એના વિશે શંકા છે કે જ્યારે હજારો લાખો સ્થળાંતરિત મજૂરો કોરોનાના મારે લોકડાઉનના કારણે ચિંતનભાઈ જોડે રસ્તા બી ઉપર જવું આવી છે ગયા અને હતા. અર્પણભાઈ જોડે બી જવું છું. આપણી પાસે આવું છું. અર્પણભાઈ, એમએસએમઈ સેક્ટરની અપેક્ષાઓ શું છે આ બજેટમાં? શું થશે એ અલગ પોઈન્ટ છે, પણ આશા શું છે અત્યાર સુધી? સેન્ટ્રલ મિનિસ્ટર મતલબ ફાઇનાન્સ મિનિસ્ટર, સેન્ટ્રલ મિનિસ્ટ્રી કે કોઈ પણ જગ્યાએથી કોઈ એસ્યોરિટી મળી હોય, કેમ કે કોરોના કાળમાં બહુ મોટી ઇમ્પેક્ટ થઈ જાય એમએસએમઈને, તો શું એસ્યોરિટી, શું એન્શ્યોર કરવામાં આવ્યું છે? જો સૌ પ્રથમ તો હું એક વાત જણાવીશ કે કોરોના કાળ 2 વર્ષ જે છેલ્લા ગયા છે આપણે સૌ જાણીએ છીએ, અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર તેમજ દરેક રાજ્યની સરકારોએ તેમનાથી થતા તમામ પ્રયત્નો કરી અને જે રીતે હેલ્થમાં બજેટ વાપર્યું છે અને જે પ્રોબ્લેમ ઉભા થયા એ આપણે સૌ જાણીએ છીએ. અને હેલ્થ પાછળ ઘણા બધા બજેટ એ લોકોએ ફાળવ્યા અને શક્ય હતું તેટલું આને નાથવાનો પ્રયત્ન કરો, એક સરાહનીય કાર્ય તેમણે કર્યું જ છે. બાકી વાત જે છે એમએસએમઈ ની, મેક ઇન ઇન્ડિયાને જે મહત્વ આપવાનું છે એને ખરેખર હજી વધુ વધારે મહત્વ આપવું જોઈએ. એમએસએમઈ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે રોજગારી જો આપતા હોય તો નાના નાના ઉદ્યોગકારો, નાના રિટેલર્સ, આ બધા જ લોકો ખૂબ મોટા પ્રમાણમાં રોજગારી આપે છે. આને મહત્વ જેટલું વધારે આપશો, જેટલા ફાયદા આપશો તમે, એ આ આખા દેશના તમામ ઇકોનોમી સ્ટ્રક્ચરને ખૂબ જ સહાયક થઈ રહે છે. અત્યાર સુધી શું ફાયદા મળ્યા અને એની તમે જે વાત કરી એમાં હું ખાસ કહીશ કે જે રીતે અમારા બિઝનેસીસ બધા બંધ થયા હતા અને કોરોના કાળમાં જે રીતે અમે તકલીફો ભોગવી, એ દરમિયાન જે ઘણા પેકેજો ડિક્લેર થયા એમાંથી ઘણા બધા વેપારીઓને એમની સીસી લિમિટની અંદર એમને એક્સ્ટ્રા બેનિફિટ મળ્યા, એક્સ્ટ્રા લોન મળી, આ બધા ફાયદા મળ્યા છે. પરંતુ તેનાથી હજી બી જે હેમંતભાઈએ કીધું એમ કે આંકડાકીય જે વસ્તુઓ થવી જોઈતી હતી ઘણી બધી કદાચ નહીં થઈ હોય, અને એનું વધારે જ્ઞાન એમની પાસે નોલેજ છે, તેઓ અર્થશાસ્ત્રી છે. અને જે રીતે એમએસએમઈ ઇન્ડસ્ટ્રીને વધારેમાં વધારે તમે ફાયદા આપશો, જીએસટી જેવા, હું ગાર્મેન્ટ ઉદ્યોગની સાથે સંકળાયેલું છું એટલે ગાર્મેન્ટ ઉદ્યોગની જ્યાં સુધી વાત કરું ને ત્યાં સુધી અમારા જીએસટી ના થોડા ઇસ્યુ હતા. આ 1 જાન્યુઆરીથી જે ઇસ્યુ આવવાનો હતો એ અત્યારે તો પેન્ડિંગ થયો છે. પરંતુ મારું ચોક્કસપણે માનવું છે કે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીની અંદર ₹0 થી લઈ અને ટોટલ જેટલી બી એની એમઆરપી થતી હોય એ તમામ પર એક જ સરખો જીએસટી 5% જે દર છે તેને હવે કાયમી કરવો જોઈએ. કદાચ આ બજેટમાં તેઓ તેના વિશે કદાચ કોઈ ચર્ચા કરે તો સારી વાત છે. બીજું, ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી માટેની એક આશા છે ટફની એક સ્કીમ જે ઓલરેડી હતી પહેલા, અને અત્યારે ફરીથી નવેસરથી એમાં ચેન્જીસ સાથે આવવાની પૂરેપૂરી આશા છે. અને ટફની સ્કીમમાં ઘણા બધા ચેન્જીસો સાથે નવા, કારણ કે ગાર્મેન્ટ ઉદ્યોગને આપણે જ્યાં સુધી સમજીએ છીએ, આપણી નજીકના પાડોશી દેશ બાંગ્લાદેશ જેવા દેશો ગાર્મેન્ટ ઉદ્યોગના કારણે તેમના ઇકોનોમીમાં વર્લ્ડ લેવલે અત્યારે એ લોકો પોતાની કરન્સીમાં સરપ્લસ થાય છે બીકોઝ ઓફ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીના એક્સપોર્ટથી. તો ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીને એક્સપોર્ટ માટે જેટલું વધારેમાં વધારે બને એટલો આપણે જો લાભ આ ઇન્ડસ્ટ્રીને આપીશું, કારણ કે હું એક ચોક્કસપણે માનું છું કે ખેતી પછી સેકન્ડ આ ઉદ્યોગ છે કે જે વધારેમાં વધારે રોજગારી આપે છે. પરંતુ સૌથી વધારે કદાચ પે કરતું હશે, એટલે કે પગાર ધોરણો જે રીતે છે અને જે રીતે પૈસા ચૂકવાય છે, જે રોજગારી આપવામાં આવે છે, તે કદાચ નંબર 1 હશે અત્યારે. ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ ઉદ્યોગને જ્યાં સુધી હું વાત કરું છું ત્યાં સુધી આ બજેટમાં અમને ખૂબ આશાઓ છે.
કે જૂની જે ટફની સ્કીમો છે જેમાં અત્યારે બી રિલીઝ નથી થયા જે પેમેન્ટો, એ રિલીઝ થવાની વાત આવશે અને નવી ટફની સ્કીમ અત્યારે નવેસરથી આ બજેટમાં તેના વિશે ચર્ચા થશે અને તે આવે એવી અમને પૂરેપૂરી આશા છે. ઓકે ફાઇન. ચિંતનભાઈ, પ્રોફેશનલ સેક્ટરની વાત કરી લઈએ, આપનું જ સેક્ટર, એને શું આશા છે અને સાથે સાથે આપને શું લાગી રહ્યું છે જે મોટા ચેન્જ, એક ખાસ ચેન્જ મને સંભળાઈ રહ્યું છે કે જે એટીસી કે એટીડીમાં જે 50,000ની લિમિટ હતી એ કંઈક લાખ રૂપિયા સુધી કરે છે, એના કારણે કંઈક હાઉસિંગ લોનમાં કંઈક ફાયદો થાય છે, એક એવો મેસેજ છે. તો કદાચ એમાં એન્હાન્સ થશે લિમિટ, અમેન્ડમેન્ટ આવશે કે કેમ? સાથે જ બીજા જે 5 લાખનો સ્લેબ છે નોકરી માટે, કે 5 લાખનો સેલેરી હોય તો ટેક્સેબલ નથી, એ જે 5 લાખ 10 લાખનો 5%, 10% એ જે સ્લેબ છે, આઈ ડોન્ટ નો કરન્ટલી કેટલો છે, મારો ડેટા નથી અત્યારે, પણ એ જે સ્લેબમાં જ એમાં કોઈ મોટા ફેરફાર થશે કે કેમ? જી ચિંતનભાઈ. બજેટની દ્રષ્ટિએ તમે જે વાત કરી એ પ્રમાણે મેઇનલી બે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ગવર્મેન્ટ માટે. ફર્સ્ટ એ છે કે કોવિડ જે સિનારીઓ જે છે એ 1 વર્ષ નહીં પણ વધારે લાંબો ચાલ્યો છે, જેના કારણે ઇકોનોમી પર બહુ ફરક પડ્યો છે. અને બીજું ઇમ્પોર્ટન્ટ ફેક્ટર તમે વાત કરી એ પ્રમાણે કે ઇલેક્શન જે છે, હવે આ બંને વસ્તુઓનું જો આપણે ધ્યાન રાખીએ અને એના કારણે ટેક્સેશન પર શું ઇમ્પેક્ટ પડશે, તો હું મારા મેઇન 3 પોઈન્ટ અત્યારે સ્ટાર્ટમાં કહું છું. ફર્સ્ટ, ફોર અ સ્મોલ, જે લોકો બેઝિકલી સેલરી ક્લાસ છે, જે લોકો એ સ્મોલ બિઝનેસમેન છે, તો એ લોકો માટે મિલી 3 એક્સપેક્ટેશન મારા જે છે. ફર્સ્ટ એક્સપેક્ટેશન એ જે છે કે ઘણા બધા લોકો એવા છે જે લોકોએ કોવિડ નો એક્સપેન્ડિચર ઘણો મોટો થયો છે, પણ એમની પાસે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ નહોતો. હોસ્પિટલાઇઝેશન થયું હોય અને એમાં 2 લાખ 5 લાખ 8 લાખ 10 લાખ રૂપિયા ખર્ચો થઈ ગયો હોય, કોઈ કારણસર ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પે ના કર્યું હોય, કોઈ કારણસર ઇન્સ્યોરન્સ ના લીધું હોય, ઓછું પડ્યું હોય, અને એવા કેસમાં ઘણા લોકોને બહુ મોટો ફટકો પડ્યો છે કે જેથી જે લોકો આખી લાઈફ ટાઈમની બધી જ કમાણી એમણે એમાં ખર્ચી નાખી છે, તો એવા લોકો માટે એક કોવિડ એક્સપેન્ડિચર ડિડક્શન તમારી ઇન્કમમાં, જેમ સેક્શન 80C ની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરો તો ઇન્વેસ્ટમેન્ટની અંદર તમને ડિડક્શન આપવામાં આવે છે કે મેં પીપીએફમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યા, પણ જ્યારે મેં કોવિડમાં આટલા ખર્ચા કર્યા જે મારી ધ્યાનની બહાર છે અને જે ઓલરેડી થઈ ગયા ખર્ચા, જેના કારણે મારી વર્ષોની ઇન્કમ બધી જ એમાં જતી રહી છે, તો એક પ્રકારનું અલગથી કોઈ ડિડક્શન એક કોવિડ એક્સપેન્ડિચરમાં જો પોતાના માટે કે રિલેટિવ્સ માટે કે ડિપેન્ડન્ટ્સ માટે કર્યું હોય તો એનો એક અલગથી એક ડિડક્શન આવવું જોઈએ. એક એવો ફર્સ્ટ પોઈન્ટ મારો એજન્ડા છે. સેકન્ડ પોઈન્ટની વાત કરું તો એમાં એવું છે કે તમે વાત કરી કે આપણે શીખીએ કે આખા વર્લ્ડમાં બીજા કન્ટ્રીઝ કેવી રીતના ડિડક્શન આપે છે. તો આપણે જાપાનની વાત કરીએ કે જાપાન અને ઇઝરાયલમાં એ લોકો શું કર્યું છે, એ લોકોએ આઈડેન્ટિફાય કર્યા છે કે જે પણ બિઝનેસીસ સિવિયરલી ઇમ્પેક્ટ થયા છે એ લોકોને ડિડક્શનની જરૂર છે. લાસ્ટ 6 મહિનામાં 8 મહિનામાં સેન્સેક્સ ઘણો ઉપર આવ્યો છે. એ સેન્સેક્સ ઘણો ઉપર આવ્યો છે એનો અર્થ એવું લાગે છે કે ઘણી બધી કંપનીઓનો પ્રોફિટ માર્જિન બહુ સારો છે, અને ઘણી બધી કંપનીઓ છે જે કંપનીઓને ખરેખર કોવિડથી એ તકલીફ પડી છે. તો જે પણ ટેક્સ બેનિફિટ આપવામાં આવે એ બેનિફિટ બધાને આપવામાં આવે તો એ સાચી વસ્તુ નથી. તો ફર્સ્ટ વી હેવ ટુ આઈડેન્ટિફાય કે કયા બિઝનેસીસ એ સિવિયરલી ઇમ્પેક્ટેડ છે. તો જાપાનમાં એ લોકો શું કર્યું કે એ લોકો એવું આઈડેન્ટિફાય કર્યું છે કે જે બિઝનેસના ટર્નઓવર એ લાસ્ટ ટાઈમથી 70% ટુ 90% તે ડિસાઇડેડ થ્રેશોલ્ડ કે જેના ટર્નઓવર લાસ્ટ કમ્પેર ટુ અર્લિયર 2 years આ વર્ષના ટર્નઓવર એ 70% ઓછા થઈ ગયા હોય, એ ઇન્ડસ્ટ્રી સિવિયરલી ઇમ્પેક્ટેડ ઇન્ડસ્ટ્રી કહેવાય. અને એ ઇન્ડસ્ટ્રીઝમાં આપણે વધારે એક્ઝમ્પશન્સ બેનિફિટ આપીએ, કારણ કે કોઈ પણ બેનિફિટ આપીએ તો એ બેનિફિટ એ દરેક જણને મળે છે. એમાંથી કેવી રીતે આઈડેન્ટિફાય કરવાનું કે કોણ કોવિડથી ઇમ્પેક્ટેડ છે, કોને જરૂર છે, કોને જરૂર નથી. તો જે લોકોના સિવિયર ઇમ્પેક્ટેડ છે અને અમુક ઇન્ડસ્ટ્રીઝમાં ફોલ થતા હોય, ટ્રાવેલ, ટુરિઝમ અને ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ છે જેમાં ઇમ્પેક્ટ થઈ છે, તો એવી ઇન્ડસ્ટ્રીઝમાં જો ટર્નઓવરમાં ઇમ્પેક્ટ થયો તો એનો એક અલગથી કેટેગરી બનાવવો જોઈએ, અને કેટેગરી બનાવ્યા પછી એ લોકો માટે એક્સ્ટ્રા ઓર્ડિનરી ટેક્સ બેનિફિટ આપવા જોઈએ. પોઈન્ટ નંબર 2. હવે પોઈન્ટ નંબર 3 ની વાત કરીએ. થર્ડ એવું છે કે અત્યારના ઇલેક્ટ્રોનિક વ્હીકલ્સ, ઈવી જે છે, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. આખા વર્લ્ડમાં એના પર ડિસ્કશન થઈ રહ્યું છે. તો ઇલેક્ટ્રોનિક વ્હીકલ્સ બાય કરવા માટે લોકોને મોટિવેટ કરવા જોઈએ. ગ્રીન રિવોલ્યુશન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. તો એનર્જી જે સેવિંગ થાય, ગ્રીન રિવોલ્યુશનમાં આગળ જઈએ તો એના માટે ઇલેક્ટ્રોનિક વ્હીકલ્સ
આજે દરેક કંપની જો બાય કરશે તો એના કારણે એ લોકોને ઓવરઓલ ગ્રીન એનર્જીમાં સેવિંગ થશે. તો ઇલેક્ટ્રોનિક વ્હીકલ્સમાં ડેપ્રિસિએશન જે છે એ ડેપ્રિસિએશન ઘસારો. આમાં કેવું છે કે દરેક બિઝનેસમેનને જ્યારે બી કાર એ ધંધા માટે યુઝ કરી હોય તો એમને દર વર્ષે થોડોક એમાઉન્ટ ઘસારો તરીકે બાદ મળતો હોય છે, અને આ ઘસારાના કારણે એ લોકોને ખર્ચો એ બાદ મળે તો ઇન્કમ એ ઓછી થઈ જાય તો ટેક્સ ઓછો ભરવો પડે. તો એ છે ને એ વધારી શકાય, ઘસારાની એમાઉન્ટ વધારી શકાય, જેના કારણે ફાયદો થઈ શકે છે. તો આ 3 મેઇન પોઈન્ટ છે મારા પ્રમાણે જેના પર ફોકસ થવું છે. અને જસ્ટ એડ કરવા માટે જે તમે ક્વેશ્ચન પૂછ્યો પર્ટિક્યુલરલી ટેક્સ સ્લેબ રેટ, જે ટેક્સ સ્લેબ રેટ જે છે એ સ્લેબમાં ખાસ ચેન્જીસ થાય એવું લાગતું નથી. સેક્શન 80C ઇન્વેસ્ટમેન્ટ જે છે એ 1.5 લાખ થી 3 લાખ થાય, અથવા એમાં એક એડિશનલ એ લોકો સેપરેટ મૂકે કે LIC ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. શું ઇમ્પોર્ટન્ટ છે અત્યારે એવું છે કે જે સ્લેબ છે 1.5 લાખ રૂપિયાનો, એ 1.5 લાખના ઇન્વેસ્ટમેન્ટમાં બધું જ આવી ગયું. મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ આવી ગયું મારું, આ બધું જ આવી ગયું. પણ જો ગવર્મેન્ટ એવું માનતા હોય કે આજની પરિસ્થિતિમાં હેલ્થ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, તો ઇન્સ્યોરન્સ પ્રીમિયમ માટે અલગથી સ્લેબ રાખો, કોવિડ એક્સપેન્ડિચર માટે અલગથી ડિડક્શન આપો, એમ કરીને સેપરેટલી એને આઈડેન્ટિફાય કરવું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે સ્લેબમાં ખાસ ચેન્જ થાય એવું મારું માનવું નથી, પણ એક કોઈ રીતના બેનિફિટ આવવો જોઈએ જેના કારણે જે લોકોએ એ સહન કર્યું છે ઇન્ડિવિજ્યુઅલ લેવલે, જે લોકોએ સહન કર્યું છે બિઝનેસ લેવલે, એમને આઈડેન્ટિફાય કરો અને આઈડેન્ટિફાય કરીને એમને એડિક્વેટ બેનિફિટ આપવા જોઈએ. ઓકે ફાઇન. હેમંતભાઈ, છેલ્લે વાત, સમયની ખૂબ જ મર્યાદા છે, 2-3 મિનિટ છે આપણે વાત કરવાની છે ખેડૂતોની. MSMEની, પ્રોફેશનની, સર્વિસ સેક્ટરની તમામ વાતો થઈ ગઈ, પણ આ દેશ જેના પર નિર્ભર છે એવા ખેડૂતો અને એવી ખેતીની વાત કરવી છે. હેમંતભાઈ, શું ડ્રાસ્ટિક ચેન્જ લાવવાની જરૂર છે? હાલાકી 3 જે બિલ આવ્યા હતા એનાથી આશા હતી કે ડ્રાસ્ટિક ચેન્જ આવે, પણ હવે રિપીલ થઈ ગયા છે. એ સિવાય બજેટમાં કેટલા ટકા ફાળવવામાં આવતા હોય છે જનરલ કેસમાં, અને કેટલા ફાળવવા જોઈએ? અધર કન્ટ્રીઝ શું કરી રહી છે? કયા કયા ઇક્વિપમેન્ટ્સ લાવવા માટે કેવી સબસિડીઓ મળી રહી છે? આપણો જે 2022નો ટાર્ગેટ હતો બમણી ઇન્કમ કરવાની ખેડૂતોની, એની નજીક જશે આ બજેટથી? લાસ્ટ બજેટ્સના સર્વે આપના શું કહે છે? ખાસ ખેડૂતોની વાત કરવી છે હેમંતભાઈ. ખેડૂતોની આવક બમણી કરવા માટેનો જે લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો, એ બમણી તો તમે બાજુ પર મૂકો, પણ દોડી પણ નથી થઈ. એટલે દેશના ખેડૂતોને માટે બહુ જ ચિંતાજનક મામલો છે. દેશમાં ખેડૂતોની સંખ્યા 15 કરોડ જેટલી હોવાનો એક અંદાજ છે. અને મને એમ લાગે છે કે ખેતીમાં, ખાતરમાં, પાણીમાં અને વીજળીમાં ખૂબ મોટા પ્રમાણમાં સબસિડી આપવાની જરૂર છે. ખેતી માટે સબસિડી અને ખેતીમાં સબસિડી, આ બેમાં તફાવત છે. ખેતી માટેની સબસિડીનો અર્થ થાય છે ટ્રેક્ટર કે એવા બીજા બધા સાધનો વસાવવાને માટે આપવામાં આવતી સબસિડી. પણ ખેતીમાં સબસિડીનો અર્થ એ થાય છે કે એમાં પાણી, વીજળી, ખાતર વગેરે માટે જે સબસિડી આપવામાં આવે તે. તો આ બંને પ્રકારની સબસિડીમાં બહુ મોટો વધારો કરવાની આવશ્યકતા છે. એનું એક અગત્યનું કારણ એ છે કે ભારતના ખેડૂતને જે સરેરાશ સબસિડી મળે છે, એ સબસિડી તો માંડ 20,000 રૂપિયાની આસપાસ છે. જ્યારે અમેરિકામાં એક ખેડૂતને લગભગ 4 લાખ રૂપિયાની સબસિડી એક વર્ષે મળતી હોય છે. હવે ક્યાં 20,000 રૂપિયા ને ક્યાં 4 લાખ રૂપિયા? અને પછી તમે એમ કહો છો કે આ જે આપણો ખેડૂત છે એને અમેરિકાના ખેડૂત સાથે હરીફાઈ કરવી જોઈએ. હવે આપણા ખેડૂતનું જે સરેરાશ ખેતરનું કદ છે એ 5 એકરથી ઓછું છે, અને એવા 92% ખેડૂતો. અને ત્યાં જે ખેડૂત છે એનું સરેરાશ ખેતરનું કદ એ 400 એકર કરતા વધારે. તો તમે આ બેને હરીફાઈમાં શું કરવા મૂકી દેવા જોઈએ એ મને સમજાતું નથી. એટલે આમ જુઓ તો ખેતીની પરિસ્થિતિ બહુ જ વિકટ છે, અને એને પરિણામે ખેત મજૂરોની પરિસ્થિતિ પણ બહુ જ વિકટ છે. 15 કરોડ જેટલા ખેડૂતો છે તો 19 કરોડ જેટલા ખેત મજૂરો હોવાનો અંદાજ છે. તો આ બધાને માટે બહુ વિશેષ પેકેજની આવશ્યકતા છે. માત્ર ચલો માળખાગત સવલતો વધારી દઈએ ખેતી અંગેની, એવું કંઈ બહુ જાજુ થતું નથી. અને આપણે જોઈ રહ્યા છીએ અત્યારે કે આપણે ખૂબ મોટા પ્રમાણમાં અન્ન સબસિડી આપવાની આવશ્યકતા ઊભી થાય છે.
તો આ એ ખેડૂતો અને ખેત મજૂરો છે કે જે પોતે અનાજ પકવે છે અથવા બીજી ખાદ્ય પેદાશો પકવે છે અને પછી એમને જ તમારે 2 રૂપિયા કિલો ઘઉં ને 3 રૂપિયા કિલો ચોખા આપવા પડે. આ કેવા પ્રકારનું અર્થશાસ્ત્ર છે એ મને સમજાતું નથી. એટલે ખેડૂતો અને ખેતીને માટે વધારે સંવેદનશીલ બનવાની જરૂર છે સરકારે, અને ખાસ કરીને દેશી અને વિદેશી કંપનીઓને એમાંથી બાકાત રાખવાની જરૂર છે. મને એ નથી સમજાતું કે શા માટે રિલાયન્સ હોય કે એમેઝોન હોય એ મને ને તમને ઘઉં અને ચોખા વેચે. એ નાના કરિયાણા વાળાને વેચવા દો, નાના ખેડૂતને વેચવા દો. એની પોતાની સહકારી મંડળીઓ બને અને એ સીધી ગ્રાહકો સુધી પહોંચે એવા પ્રકારની વ્યવસ્થાને વધારે સરકારે પ્રોત્સાહન આપવું જોઈએ અને એને માટે બજેટમાં જોગવાઈ કરવી જોઈએ. જો એ નહીં કરવામાં આવે તો પરિસ્થિતિ એવી ઊભી થશે કે નાના ખેડૂતો અને ખેત મજૂરોનો અવાજ નહીં સંભળાય અને એમ કરવાથી એમને બહુ જ મોટા પ્રમાણમાં નુકસાન થશે. એ સમજવાની જરૂર છે કે એ પણ ભારતના નાગરિકો છે. અને હેમંતભાઈ, સમયની મર્યાદા છે. આપ તમામ જોડાયા અને તમામે જે પોતાના ઇનપુટ્સ આપ્યા, પોતપોતાના સેક્ટર્સને રજૂ કર્યા, હેમંતભાઈ એમના વિચારો રજૂ કર્યા, તો ખાસ કરીને મેઇનલી કન્ક્લુઝન એવું આવી રહ્યું છે કે ઓવરઓલ જે પ્રમાણે ચિંતનભાઈએ કહ્યું કે કયા કયા સેક્ટર વધારે ઇફેક્ટ થયા છે કોવિડથી અને કદાચ એમને વિશેષ પેકેજ આપવાની જરૂર છે. અને ખાસ કરીને જે પ્રમાણે હેમંતભાઈએ કીધું, ખેતી માટે અને ખેતીમાં આ બંનેમાં વિશેષ ધ્યાન અને વિશેષ બજેટની ફાળવણી કરવી જોઈએ. એમએસએમઈ સેક્ટર પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે લગભગ જે પ્રમાણે આંકડો બોલી રહ્યા છે 45 કરોડ લોકો એની સાથે સંકળાયેલા છે. તો આ 45 કરોડ ખેડૂતો, 15 કરોડ, 19 કરોડ ખેત મજૂર, આ જે મોટો આંકડો છે, આમની જે તમામ અપેક્ષાઓ છે, આશા રાખીએ કે 1 ફેબ્રુઆરી અપેક્ષાઓ પૂરી થાય. તો આ તો આજનો સબ્જેક્ટ, આજની ચર્ચા. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.